આ જગતમાં આખું જગત છે ને મીંડું છે, એમાં ભગવાન છે એ એકડો છે. આપણા જીવનમાં આપણે મીંડું છીએ, ભગવાન છે એ આપણા જીવનમાં એકડો છે. અમે હોઈએ, તમે હોઈએ, આચાર્ય હોય કે આ જગતનો કોઈ પણ જીવ હોય, એ બધાય ભગવાન થકી આપણે ઉજળા છીએ. આત્માથી જેમ શરીર જાગતું છે, એમ ભગવાનના આશરો કરવાથી આ માણસ જાગતો છે. જેના જીવનમાં ભગવાનનો આશરો નથી, એ જીવતા હોવા છતાંય હાલતા ચાલતા મળદા છે. આ સત્સંગમાં જેને ભગવાન ઓળખાયા એ જીવ બહુ ભાગ્યશાળી કહેવાય. સંસાર ભડકે બળે છે, આમાં ભગવાનની ભક્તિ સિવાય બધું નકામું છે. મોટા સંતોના જીવન તમે જુઓ, સતત ભગવાનનું ભજન કરતા, એવો પ્રભાવ હતો કે સંત બોલે એ વચન સત્ય થતા. જેના પ્રારબ્ધમાં દીકરા નહોતા, એને સંતોએ આશીર્વાદ આપ્યા, ભગવાન તને દીકરો આપશે, તો એ સંતના વચને ભગવાનને દીકરો આપવો પડે. આપણા ગુરુના એક સેવક હતા, ઠાસરાના મહેન્દ્રભાઈ રમણલાલ શાહ, મુંબઈમાં રહેતા. અગસ્ત ક્રાંતિ મેદાન પાસે હેપી હોમ બંગલો, 5 માળની જબરજસ્ત બિલ્ડિંગ એની હતી, 100 કરોડ ઉપરની થાય. એક માળ આખો એનો હતો, બહુ મોટો આ હોલ જેવો. બહુ સુખી હતા. ઘરમાં બધાય વાસણ ચાંદીના, હાંડા, દેગડા, થાળીઓ, વાટક્યા, તપેલું, બધું ચાંદીનું. ચમચી, વાટકી, થાળી, એટું છે. બહુ સુખી હતા. એને બધું હતું. આપણા અથાણાવાળા ગુરુનો પહેલા નંબરનો એ શિષ્ય. ઠાસરામાં કોઈ સત્સંગી ન થાય, ઠાસરામાં કોઈ સાધુ ન જઈ શકે. ઠાસરા ગામની કહેવત હતી, ઠગ ગામ ઠાસરા, 2 દિન કા આશરા, વધારે રહેતો ખાય ખાસરા. આ ઠાસરાની કહેવત હજી બોલાય. અને એની બાજુમાં ઓડ અને ઉમરેઠ, ત્યાં પહેલાં પાણી બહુ ઊંડા હતા, શિષ્યને લાવવું પડે એટલે કોઈ દીકરી ન આપે, એટલે એ ગામની કહેવત હતી, ઓડ ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી આપે એના બાપ મુવા. આવી કહેવતો હજી જો કે કહેવતો છે. એટલે કયા ઓઠા કીધા મેં? ઠાસરા. એ ઠાસરાના મહેન્દ્રભાઈ રમણલાલ શાહ, એને દીકરો નહોતો. ગુરુને વારંવાર પ્રાર્થના કરે. ગુરુ જો કે એની પ્રાર્થના કરતા, કે ગુરુ એવા પુરુષે એવા હતા. મુંબઈ જાય એટલે ધ્યાની સ્વામી હોય, કથાણાળા સ્વામી, એ કે ઠક્કર હતા વકીલ, આખી મુંબઈની હાઈકોર્ટ ધુજાવનાર. પણ એ બેને એવું કે ધ્યાની સ્વામી, કથાણાવાળા સ્વામી આવે એટલે એને ઘરે ઠાકોરજી જમાડવા જવું જ પડે. એ બાઈ પગથિયે બેઠી બેઠી રડે, ટોળા ભળીને જોતા હોય. છેલ્લે ધ્યાની સ્વામી હોય તો ભલે, ને અથાણાવાળા સ્વામી તો ભલે, એને ઘરે જમવા જવું પડે. બાબુકાનજી એને કુળદેવી છે માનતા, દર પૂનમે હારે વડતાલ પૂનમ ભરવા આવતા. એનું નામ હું ભૂલી ગયો અત્યારે. કે ઠક્કર અને એના ઘરના એટલી ધર્મચુસ્ત બાઈ હતી, ન પૂછો વાત. અત્યારે હું નામ ભૂલ્યું. બાબુ કાનજીને બહુ માનતા, એ બધા હારે પૂનમ ભરવા આવતા. એક ભક્તિભાઈ હતા, 18મે 20મે માળે રહેતા, આપણે મોહનભાઈ રહે એ એરિયામાં, જ્યાં સૌરાષ્ટ્રના રજવાડાના બધા ફ્લેટો ત્યાં. હવે એ ત્યાં રહેતા, એટલા સુખી હતા, એની ન પૂછો વાત. અને ત્યાં અથાણાવાળા સ્વામી, ધ્યાની સ્વામી વકીલને જવું જ પડે. ત્યાં
એ વકીલ હતા, ભૂંબલી ગામના મૂળ હતા, બહુ મોટો માણસ હતો. એટલે એક વખત જેતપુરના સ્વામી હતા, શ્રી ઓલા અર્જુનદાસ સ્વામી, આ નીલકંઠ સ્વામીના ગુરુ, સમજો ને, બહુ ઉંમરવાળા હતા. એની અરે શાંતિ દાદા ત્રિવેદી, બહુ રાજકોટમાં સત્સંગના મોટા આગેવાન ગણાતા. એ કનુભાઈ વકીલને ઘરે ગયા અને અમારે જવાનું થયું. અમને કહ્યું પધરામણી આવજો, એટલે અમે બે હારે પગથિયા ચડ્યા અને ત્યાં ગયા. અને વકીલે કહ્યું છું હું ઘરે આવી જાઉં છું, પણ અમે બે પહોંચી ગયા પહેલાં, શ્રી અને અર્જુનદાસ સ્વામી અને અમે બે ત્રણ હતા ને એ બે ત્રણ સંતો. પછી કનુભાઈ જે આવ્યા નહીં એટલે એના ઘરના એ ફોન કર્યો, થોડીક વાર લાગશે, તો ન વાર લાગે. એકદમ ફોન પછાડ્યો ને અમે બધા ધ્રુજી ગયા. ઓકે, અને 10 મિનિટમાં હાજર, એટલે હાજર 10 મિનિટ પહેલા હાજર. બોલો, હાઈકોર્ટ મૂકી આખો સત્સંગ જાણે. હો, પાછું ખાનગી વાત નહીં કે તમને ખબર નહીં એટલે તમને નવું લાગે, પણ એ બાઈ એટલી ધર્મવાળી, બાબુ કાંજીને પૂછો ને આજે એને ખબર. એ ભક્તિભાઈ ત્યાંના 5 આગેવાન હરિભક્તો એ કનુભાઈને વકીલનાની 2-5 બૈરાને હારે જ લાવે, એ વડતાલ પુણ્યમ ભરવા આવે. કહેવાનું કે બાઈમાં ધર્મ હતો તો એ પુરુષ પાવરફુલ જીવી શકતો હતો. સૌથી મોટા સંસ્કાર માંથી શરૂ થાય. બાપ તો ધંધે ગયો હોય, બાળકમાં સંસ્કાર આપવાનું કામ તો માનું જ. જોકે અત્યારે એ વૈયા ગયા કે ઠક્કર વકીલે ધામમાં વૈયા ગયા, પણ ભક્તિનો પ્રભાવ એવો છે, સત્સંગનો પ્રભાવ એવો છે ને કે દુનિયામાં કોઈ એની જોટે આવે નહીં. ભગવાન અને સંત જેને ઓળખાય ને એને આ દુનિયામાં કાંઈ કરવાની જરૂર જ નથી. ઠીક છે, ભગવાનને રાજી કરવા સાધન કરો, એને માટે બહુ વાંધો નથી, પણ ભગવાન અને સંત જેને ઓળખાયા એને આ દુનિયામાં કાંઈ કરવાનું રહેતું નહીં. દાદા ખાચરમાં કાંઈ નહોતું, પણ ભગવાન સંત અને હરિભક્તોને ઓળખ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન એનું આંગણું છોડીને આગા નહોતા જઈ શકતા. સાધુ અને ભગવાન કોઈ સામાન્ય નથી. ભગવાન એ પૂરા ભગવાન, પણ સાધુ પોણો ભગવાન છે. ભગવાનમાં 4 અક્ષર આવે, સાધુમાં 3 અક્ષર આવે, ભગવા, અને ઉપર આવે ભગવાન. અને જેણે જેણે સંતોને ઓળખ્યા ને એના ખરેખર કામ થઈ ગયા છે. જુનાહાવર ગામની વાત છે, તમે બધાએ સાંભળી છે. ઉગા ખુમાણની ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી એ ગામમાં ગયા અને ગામ લોકોએ ઉગા ખુમાને ભંભેરણી કરી, બાપુ આ સાધુ જો ગામમાં આવશે ને ગામ બગાડશે. બાપુ કે જાઓ મારી જોડીને કાઢો. નારાયણભાઈ સાકરિયા ત્યાં તેથી જમતા હતા સંતો, પત્તરમાં ખીચડીને કઢીને જે છે એ જમતા હતા. અને પટેલ તો જે સડાવે ત્યાં સડી જાય. બાપુ કે જાઓ મારીને કાઢો એને. અને બધા દોડ્યા. નારાયણભાઈ સાકરિયાને ત્યાં બરોબર સંતો જમતા હતા, પત્તરમાં ભોજન પીરસાઈ ગયેલું જમતા હતા ને આવીને મુઠ્ઠી ભરીને નાખી ધૂળ અને એવા મારવા માંડ્યા, એવા મારવા માંડ્યા, નીકળો મૂંડિયાઓ, અહીં ક્યાં ફરાણા તમે, ગામ બગાડવા આવ્યા. અને હોટીએ હોટીએ એવું મારે ને આપણે તો હતા નહીં, પણ આપણે જોઈ ન એકત. એટલા માર્યા, એટલા માર્યા. તેથી અષાઢ મહિનોનો વરસાદ ચાલુ હતો. મારતા 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 આગળ સાધુ પાછળ આ બધો રેડિયો કર્યો. ગામવાળા બધા પડ્યું રહ્યું બધું જમવાનું. નારાયણભાઈ સાકરીઓ ઊભો ઊભો રડે. સાધુને લાકડીએ મારતા મારતા મૂંડિયા આવ્યા ગામ બગાડવા. મારતા મારતા પાદર સુધી મૂકી આવ્યા. વરસાદ મુસળધાર વરસતો હતો એટલે બધા પાછા વળ્યા, નહીતર એ નદીમાં નાખ્યા હોત. બોલો, શેત્રુજીના કાંઠા ઉપરનું આ ગામ જૂના સાવર. એટલા સંતોને માર્યા. મુસળધાર વરસાદ એટલે પાદરથી મારીને પછી પાછા વહી ગયા. પછી બધા સંતો આવ્યા શેત્રુજીના કાંઠે. પાદરમાં શેત્રુજી જાય, બધા સંતો બેઠા. કૃપાન સ્વામી, ગુણાતાન સ્વામી, 18 સંતો હતા. બધાને બે રાખ બેસો.
જે થયું તે આપણે કોઈનું ખરાબ થાય એવો વિચાર ન કરવો. નાના સંતોને સમજાવતા હતા વડીલો, એને સમજ નથી, અજ્ઞાન છે એટલે આપણો તિરસ્કાર કર્યો, પણ આપણે એનું ખરાબ થાય એવો વિચાર ન કરવો. આમ જ્યાં વાત કરે ને ત્યાં ઓલા નારણભાઈ આવ્યા બીજે રસ્તેથી, સંતો પાસે આવીને બહુ રડવા માંડ્યા. સ્વામી મારે ઘરે આવ્યા ને તમને આટલો માર પડ્યો. બહુ રડવા માંડ્યા. માફ કરજો સ્વામી, મને જો આવી ખબર હોત ને હું ઘરે જમવા તમને ન લઈ જાત. બિચારા નારણભાઈ સાકરિયા એટલું રડે એટલું. સ્વામી કે ભાઈ અમારે એવું મનમાં કાંઈ નથી, તમે ચિંતા ન કરો, એ તો જેવી ભગવાનની ઈચ્છા કે છે. સમજાવીને એને છાના રાખ્યા. પછી જ્યારે હિબકા ભરતા બંધ થયા ને નારણભાઈ સાકરિયા, પછી એણે કીધું સ્વામી આ દરબાર પાપી છે, કોઈ સાધુને હકીએ ગામમાં રહેવા નથી દેતો, એની ઉપર ભગવાન કોપેલો જ છે. એ પાપીને 60 વર્ષ ત્યાં દીકરો નથી, ક્યાંથી આવા પાપીને ભગવાન દીકરો આપે? સ્વામી કે તમે નારણભાઈ વરસાદ ચાલુ, તમે ચિંતા ન કરો, ઘરે જાઓ, અમે પાણી ઉતરશે ત્યારે કાંઠે ને કાંઠે સામે પાછા બીજે કાંઈ વયા જઈશું. તમે એવું મનમાં ન રાખો. એને વળાવ્યા અને પછી કૃપાનંદ સ્વામીએ બધાને બેહાર્યા, ગુણાતાન સ્વામીએ, અને કહ્યું કે આ દરબાર વાંચ્યો છે ને આપણે બધાએ 11 માળા કરો, શેત્રુજીનું પાણી લઈ પૂણીએ દરબારને આપીએ. ભગવાનને એવી બધાએ સંતો પ્રાર્થના કરો કે એ દરબારને ભગવાન દીકરો આપે પ્રહલાદ જેવો, અને આપણી જોડી એને ઘરે લટકે ન્યા ઠાકોરજીના થાળ કરીએ અને એ દરબાર ભગવાનનો ભગત થાય એવી પ્રાર્થના કરો. બધા સંતોએ 11 માળા કરી, શેત્રુજીનું પાણી લઈ એ પૂર્ણ આપ્યું દરબારને. ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ આ જીવ તો અજ્ઞાની છે, પણ તમે દયાળુ છો, એ જીવ ઉપર દયા કરજો, એને દીકરો નથી, પ્રહલાદ જેવો સદગુણી દીકરો આપો, અને અમારી જોડી એને ત્યાં લટકે ની સત્સંગી થાય ને એવી દયા કરજો મહારાજ. બધાએ સંતોએ આવી પ્રાર્થના કરી. અને પછી સંતો ત્યાંથી શેઢાળા ગામ તરફ, બાજુમાં બીજું ગામ, ત્યાં ચાલ્યા ગયા. શેત્રુજી તો 2 કાંઠે જતી હતી, નદી પાર તો થાય એમ નહોતું, કાંઠે ને કાંઠે બાજુમાં લગભગ શેઢાળા ગામ ત્યાં વૈયા ગયા. સંતો પછી ત્યાંથી આગળ વૈયા ગયા. એમ કરતાં કરતાં આ દરબારને ત્યાં 60 વર્ષે દીકરો થયો. એને દીકરા થતાં પણ કોઈ જીવતા રહેતા નહોતા. અને આ ગુણાતીતાન સ્વામી આદિ સંતોના આશીર્વાદનું એટલે જીવતો રહ્યો. અને એ દીકરો થોડોક મોટો થયો, 7 વર્ષનો. અને ફરીવાર ગુણાતીતાન સ્વામી જૂનાગઢથી ગઢડા બાજુ સંઘ લઈને આવતા હતા. તેથી આડે રસ્તે આવવાનું, એટલે ત્યાં નીકળ્યા. એટલે શેત્રુજીના પટમાં સંતોએ પડાવ નાખ્યો, નાયા ધોયા, પૂજાપાઠ કરી, નાસ્તા પાણી કર્યા. ભાતાઓ કાંઈ હારે હશે, સંઘ લઈને આવતા હતા જૂનાગઢથી ગઢડા. હવે નદી કિનારે આ બધાએ પૂજાપાઠ કરીને પરવારે, ત્યાં પેલા ગામધણી દરબાર ઉગા ખોમાણ, અને એને જે સંતોના આશીર્વાદથી દીકરો થયો, એ 6-7 વર્ષનો દીકરો, એ ઘોડા ઉપર બેઠો, દરબાર બેઠા, અને શેત્રુજીએ ઘોડાને પાણી પાવા આવ્યા. ત્યાં દૂર બધા સંતો બેઠેલા. ઘોડો પાણી પીડે, દરબાર ઘોડેથી ઉતર્યા અને દીકરાને નીચે ઉતાર્યો. દીકરો દોડતો દોડતો સાધુ બેઠા હતા ને ત્યાં ગયો. ઝવેરી જેમ હીરાને ઓળખી લે ને એમ ગમે એમ તો આ સંતોના આશીર્વાદનો આપેલો, દોડતો દોડતો સાધુ પાસે ગયો. દોડી દોડી નાનો એવો આખો રાજકુમાર દરબારનો દીકરો, તેજસ્વી રૂપાળો, જઈને વાંકા વળીને સંતોને મળ્યો, પગે લાગો. સંતો તો એનો વિવેક જોઈને વિચાર કરતા થઈ ગયા. સ્વામી મારે ઘરે હાલો. તો કે તમે કોણ? તાક હું આ ગામના ગામધણી દરબાર છે ને એનો દીકરો છું. તાક અમે તમારા ગામમાં ન આવી શકીએ, તમારા બાપુ મારીને કાઢી મૂકે અમને. તાકે નાના, તાક તમારા બાપુને પૂછી આવો પહેલાં. તે દોડતો દોડતા એના બાપુ ઘોડી પાઈને ત્યાં આવ્યો. બાપુ આપણે ઓલ્યા મહારાજ છે ને એ બધાને આપણે ઘરે જમવા લઈ જવા. ગાંડા ન લઈ જવાય, એ તો ગામ બગાડે. નહીં સ્વામી, બાપુજી આપણે એને ઘરે લઈ જવા છે.
છોકરો પગ પછાડવા માંડ્યો, રડવા માંડ્યો કે નહીં બાપા, આપણે તો એ મહારાજને આપણે ઘરે લઈ જવાશે. હવે 60 વર્ષે થયેલો લાડક્યો હતો એટલે પછી રડવા માંડ્યો. એટલે કે સારું લઈ લે કે છે. એટલે ગયો છોકરો કે મારા બાપુએ કીધું છે. આ બધા ઓળખી ગયા કે એ જ બાપુ અમને આ ગામમાંથી કાઢનારા. પછી તો ગયા દરબાર ઘોડા ઉપર, છોકરો નીચે સાધુની હારે ગામમાં આવ્યા. ઉગા ખુમાણનું દરબાર ગઢ હતો, ઊંચી ઓસરી, ફળિયું મોટું ને આગળ ડેલીમાં જાઓ એટલે મોટું ફળિયું, પછી ઘર 4-6 ઓસરીએ ઘર દરબારના, ઊંચી ઓસરી. ગામે ગામ દરબારોના ઘર એવા. એટલે બાપુ કે એ બાર આમાં આ રૂમમાં ઉતાર કે ડેલીમાં ખાનું હોય ને ગોલાને રહેવાનું, કે આમાં ઉતાર કે છે. છોકરો કે બાપુ આમાં ન ઉતારે, આમાં ઉતારવા જેવા ઘણાય આવશે, આને તો આપણે આપણા ઘરમાં ઉતારવાના. દરબાર ના પડે તો છોકરો રડવા માંડ્યો ફળિયામાં. તા આઈમાં બહાર નીકળ્યા. હું કામ છોકરાને રડાવો છો કે કેટલા વર્ષે થયો સાધુને ઘરે ઉતારણ, કે તમારું શું જાય છે, દારૂડિયો થયો તો ઘર વેચી નાખે, શું કરત તમે? આના કરતાં સાધુ મહારાજ મહાત્માને ઘરે ઉતારો કે ઉતારો ને તમને શું થાય છે? અને આઈમાં બોલ્યા એટલે દરબાર ઢીલા થઈ ગયા. અને એક વખતે 5-6 ઘર હતા ને છેલ્લા ઘરમાં એ સંતોને ઉતાર્યા, જોડીઓ લટકાવી. સંતોનું વચન સત્ય થયું. 2-3 સંતોને સીધું આપ્યું આઈમાં, એટલે અંદર રસોઈ ઘરમાં રસોઈ ચાલુ થઈ. ઓસરીમાં કૃપાન સ્વામી ને ગુણાતાન સ્વામી વડીલ સંતો બેઠા અને દરબારને બોલાવ્યા, બેસો બાપુ. ને મળ્યા સત્સંગની વાતો કરવાની. એવી હેલી વરસાવીને એવી વાતો કરવા માંડ્યા ને દરબાર ઢીલા પડી ગયા. ઓહ મારા, તમે તો બહુ હારા છો. 7-8 વર્ષ પહેલાં તમારી જેવા સાધુ આવ્યા ને મેં તો મારીને ગામ બહાર કાઢ્યા, પણ તમે તમારી જેવા સાધુ હતા. એ ગુણાતાન સ્વામી કે અમારી જેવા નહોતા, અમે જ હતા. કે અમને મારીને કાઢી મૂક્યા હતા ને તમે, અમે જ હતા. અને પછી સ્વામી તો અંતર્યામી, તમારે કેટલા દીકરા હતા? તક દીકરા નહોતા, જે જન્મે મરી જતા હતા. અમે શેત્રુજી કાંઠે તમે કાઢી મૂક્યા, માળા ફેરવી પૂર્ણ આપ્યું, ભગવાનને પ્રાર્થના કરીને આ દીકરો ભગવાનનો આપેલો છે. તો કે આ એક જ ન મર્યો, બીજા ઘણા થયા પણ બધા મૃત્યુ પામ્યા. ગુણાતાન સ્વામી કે આનું નામ હવે જીવના ખુમાણ પાડજો, જીવતા રહ્યા એટલે. હા સ્વામી તમે કહો એમ. પછી તો બધા કુટુંબને કંઠીઓ બાંધી આખું કુટુંબ સત્સંગી થઈ ગયું. આજે પણ એ દરબારના કુટુંબમાં સત્સંગ છે. અને જીવના ખુમાણ તો એવા મુક્ત ભક્ત થયા, જ્યારે જ્યારે ગઢડા જાય ત્યારે લીમડા નીચે આળોટે સાધુના પગ પકડી પકડીને રડતા હતા. મારો ભગવાન અહીંયા સભા કરતા. દાદા ખાચરની જાન નીકળી અને જૂના સાવર ગામ પહોંચીને ત્યારે જીવના ખુમાણ રસ્તામાં આડા હોઈ ગયા હતા. મહારાજને કે એમ સત્કાર કર્યા વગર ન જવા દો. આવો તાલ આવે ક્યારે? દાદા ખાચરનું લગ્ન હોય, સંતો જાનમાં હોય, ગરાસદારો બધા જાનૈયા હોય, હરિભક્તો, તમે રથ ગાડું ચલાવતા હો, આવો તાલ આવે ક્યારે? અહીંયા તો સ્વાગત કર્યા સિવાય જવા નહીં દઈએ. તમારે જવું હોય તો મારી ઉપર ગાડું હાંકીને જાઓ. અને એનો પ્રેમ જોયો ને પછી એ દરબાર, એ જે ઉગા જીવણા ખુમાણ હતા ને એવા ભક્ત હતા. મહારાજ એને પ્રેમને વચથી ગાડેથી ઉતરી અને ઊભા કરીને કે બાપુ આવું ન હોય, એ કામ કરો, જાન કાંઈ ઝાઝી રોકાય નહીં જમવા. અમે તો જમવાના ઠેકાણા વચ્ચે નક્કી કરી નાખેલા, પીઠોડી મેરિયાણા ને એવા. પછી બળદોને ગોળ ખવડાવ્યો, સંતો હરિભક્તોની કાંઈક આગતા સ્વાગતા કરી, શરબત પાણી પાયા અને પછી ત્યાંથી જાન આગળ જવા દીધી. એ જીવણા ખુમાણ એવા મહાન હતા. અને એણે પછી જૂના સાવર ગામમાં હરિમંદિર કરાવેલું. એ 25-35 વર્ષ પહેલાં એ મંદિર જૂનું થયું, પડી ગયું. પછી ગઢડાના સંતોએ મંદિર અત્યારે નવું કર્યું. જીવણા ખુમાણનું કરેલું પડી ગયું, પછી ત્યાં નવું મંદિર કર્યું છે.
આજે પણ એ વંશના દરબારો જૂના સાવર ગામની અંદર સત્સંગ રાખે છે. આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણના સાધુ ગાળ્યું દે એનું પણ ખરાબ નહીં છે. એ સ્વામિનારાયણનો સાધુ ગાળ્યું દે ગમે એટલો માર મારે ને એનું ખરાબ ન ઈચ્છે એ સ્વામિનારાયણનો સાધુ, બાકીનો સ્વામિનારાયણનો સાધુ કહેવાય નહીં. આ સંપ્રદાયની રીત છે. શિક્ષાપત્રીમાં 201 શ્લોકમાં લખ્યું છે. કોઈનું ખરાબ ન ઈચ્છે એટલે તો દુનિયામાં સાધુ પૂજાય છે. કોઈનું ખરાબ ન વિચારાય. શિક્ષાપત્રીમાં 201 શ્લોકમાં લખ્યું, ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કુમતિ વીરજનેહિ ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનીયમ હિતમ છતે. દુનિયાના શાસ્ત્રોનો સાર કાઢી અને ખ્રિસ્તન ધર્મનો સાર કાઢીને આ એક શ્લોક સ્વામિનારાયણ ભગવાને લખ્યો. ઈસુ ખ્રિસ્ત આમાં માનતા હતા, એટલે તો દુનિયામાં અડધા વિશ્વમાં અત્યારે ખ્રિસ્તન ધર્મ છે. ઈસુ ખ્રિસ્ત ક્ષમાશીલ મૂર્તિ હતા. ઈસુ ખ્રિસ્ત બહુ ક્ષમાશીલ હતા. કોઈ દુખિયાને જોઈ શકતા નહોતા. અને યહૂદી ધર્મ વડાઓ એટલા વિરોધમાં ગયા ઈસુ ખ્રિસ્તને બહુ હેરાન કરેલા. રોમન સરકાર પાસે લઈ ગયા અને કહે છે કે આ ઈશ્વરનો ચોર છે, આ ગુનેગાર છે. રોમન સરકારે એને દંડ દઈ અને વધ સમના માસડે ચડાવ્યા, ખીલા માર્યા, હથેળીઓમાં છાતીમાં ખીલા માર્યા. અને તેથી ભગવાને એણે પ્રાર્થના કરી, મને ખીલા મારે એનાથી તું રાજી હો ને તો મને ખીલા પડવા જોઈએ. આજે એનું ધર્મ ચિહ્ન છે ખીલા મારેલા ઈશુને. એ ક્ષમાશીલ હતા. અને આપણા સાધુને લોકો મારે ગાળો દે, તિરસ્કાર કરે, બધું સહન કરતા. એ વખતે અંગ્રેજ ગવર્નર સર માલ્કમ, વિક્ટોરિયા રાણીનો મેન ગવર્નર, ફરતો રાજકોટમાં આવેલો અને આપણા સાધુને મારે. એ બધું સર માલ્કમના માણસોએ જોયું. એણે સર માલ્કમને કહ્યું કે ઈસુ ખ્રિસ્ત જેવા તો સાધુ ભારતમાં છે. લોકો મારે છતાં હાથ ઊંચો ન કરે, આંખ ઊંચી ન કરે, ઢોર માર જેમ મારે લાકડીએ, છતાં એ બીજું વિચારતા નથી. હોય નહીં કે અરે અમે જોઈને આવીએ. પછી સર માલ્કમ અંગ્રેજ આપણા સંતોને મળ્યા છે. અજ્ઞાનીઓ મારે પણ આપણા સાધુ હાથ ઊંચો ન કરે, એનું ખરાબ થાય એવો વિચાર ન કરે. પછી સર માલ્કમે સંતોને મળ્યા અને કહ્યું, સંતો તમે આવું કેમ કરો? તમને મારે તમે સામે નથી મારી શકતા? અમારા ભગવાનની આજ્ઞા છે, કોઈ મારે તો સામું મારવું નહીં. મારવું તો નહીં, પણ એનું ખરાબ થાય એવો ઘાટ સંકલ્પ નહીં કરો. અને ઉપરથી અમારા ભગવાનની આજ્ઞા છે કે એનું જેમ હિત થાય એવું મનમાં ચિંતન કરવું. ત્યારે સર માલ્કમ અંગ્રેજ ગવર્નરે સાધુના પગ પકડી લીધા. તમે જે નારાયણ સ્વામીને ભજો છો એ સાક્ષાત ભગવાન હોય, નહીતર તમારા જેવા સાધુ આ જગતમાં હોય નહીં. પછી એણે કહ્યું, ક્યાં છે એ નારાયણ સ્વામી? નારાયણ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાનને સર માલ્કમ નારાયણ સ્વામી કહેતા. મારે એનું દર્શન કરવું છે, ક્યાં છે? અને પછી વિલિયમ દૂતને કાગળ લખી ગઢડા મોકલે છે અને કહ્યું, તમે ગઢડા મને અહીંયા રાજકોટ દર્શન દેવા આવો ને કાં આજ્ઞા કરો તો હું ગઢડાવી તમારું દર્શન કરું. આવો કાગળ લખીને દૂતારે ગઢડા મોકલે. અને અહીંયા સર માલ્કમે ને એના જે ગુપ્તસર, જેને આપણે સીઆઈડી કે બોલાવીને કહ્યું કે તમારી રીતે સીઆઈડી તમે ગુજરાતમાં, કાઠિયાવાડમાં જેટલા સાધુના દ્રોહી હોય એને પકડો. એટલે કેવી રીતે પકડે? અંગ્રેજના માણસો એમ કે એલા સ્વામિનારાયણ સાધુ મારી તોડી નાખવાના, ક્યાં છે? બોલો કે મારવા જેવા છે. એમ કે ખબર પડી જાય કે આ સાધુનો દુશ્મન. અવળી રીતે પકડવાના, આમ નહીં આમ કાન પકડાવાના, એવું કે 3 ને 2 5 નહીં, 4 ને 1 5. એટલે અંગ્રેજો સાધુના અસુરોને, દુશ્મનોને ગોતવા એમ કે જોજો સ્વામિનારાયણ સાધુને કંઈ મારી નાખવાનો હો કે તાકે અમે કેટલાયને મારી નાખ્યા ને હજી ગોતીએ છીએ, તરત પકડે એને. અને અંગ્રેજે કહેલું સીઆઈડી દ્વારા તમે ગોતો સાધુના વિરોધી,
અને એ પાપીઓના મારે મોઢા જોવાણથી જ્યાં દેખાય ત્યાં ગળે ફાંસા દઈને મારી નાખો એને. અને એ વખતે કાઠિયાવાડમાં હજારોને અંગ્રેજે ગળે ફાંસા દઈને મારી નાખ્યા. આ ગુજરાતમાં એ કઠે છે એને. પાંડવા કૃષ્ણ સહાયા અપી સાત્રવ સંકટાહ અલક્ષમ અલક્ષ્ય લિંગમ ન્યવસન વિરાટ નગરે પુરા. સંતો તમે ઓછું ન લગાડો. જે બને છે એ દેશકાળ સમય સંજોગ પ્રમાણે બરાબર છે. તમે ઓછું ન લગાડો. મારી હયાતમાં તમારે આ રીતે જીવવું પડે ને રડવું તો બહુ આવે તમને. પણ પાંડવા કૃષ્ણ સહાય અપિશાસ્ત્ર સંકટ. પાંડવોને કૃષ્ણની સહાય હતી છતાંય શત્રુઓનું દુઃખ કેટલું હતું. અલક્ષ્ય લિંગમ ન્યવસન વિરાટ નગરે પૂરા. અલક્ષ્યપણે રહેવું પડતું હતું. અર્જુન બ્રહ્મલા સ્ત્રી બન્યો, દ્રૌપદી શ્રૈરંધ્રી નામની દાસી બની, ભીમ રસોઈયો બન્યો, સહદેવ જ્યોતિષ બન્યો. હા, બધાને અલક્ષ્યપણે વિરાટનગરમાં કૃષ્ણની હયાત હોવા છતાં 12 મહિના રહેવું પડ્યું તો અલક્ષ્યપણે. અર્જુન બાણાવાળી હતો, જેનો રથ ભગવાન હાકે, અને છતાં એને બ્રહ્મલા સ્ત્રી બની અને વિરાટ રાજાની છોકરીઓને નાચગાન શીખવાડવું પડતું હતું. 12 મહિના કોઈ ઓળખે નહીં એમ વિરાટનગર ધોળકામાં રહેવું પડ્યું. તો મારી હયાતમાં તમારે અલક્ષ્યપણે રહેવું પડે. એને માટે તમે શોક ન કરતા રાજી રહેજો. અને વાયવ્ય દિશામાંથી અંગદના વંશનો રક્ત મૂકી રાજા આવી ગયો છે, એ તમારી રક્ષા કરશે. ત્યાં સુધી તમે અલક્ષ્યપણે રહો. અને અંગ્રેજે જ્યારે પછી આ બધું જોયું, લશ્કરને આજ્ઞા કરી, ગળે ફાંસા દઈ દે હજારોને મારી નાખ્યા. ગરાજદારો માથા ભારી હતા એને બધા. પહેલી વાર જ્યારે મહારાજ ઝીણાભાઈને ત્યાં ગયા ને ત્યારે ખોરીજારના રોટલા આપ્યા, ગાજરની શીરીઓનું અથાણું આપ્યું અને છાશ આપી. ખોરીજારના રોટલા મહારાજ તો બોલ્યા અને જમી ગયા. સામેથી માગીને જમ્યા હતા મહારાજ. અને જમીન બહાર બેઠા અને પૂછ્યું, ઝીણાભાઈ તમે આવું કેમ ખાવ છો, ગરાસદાર છો? ત્યારે ઝીણાભાઈ રડી પડ્યા. મહારાજ શું કરું, ગરાસ તો ઘણોય મોટો છે, પણ ખેતરોના ખળાના કબજા લઈ લઈને રબારીઓ બેઠા છે ને કોઈ ઘરમાં કાંઈ આવવા નથી દેતા. હાવો ખોરી જાય રોટલા ખાઈ ખાઈને દિવસો કાઢું, શું કરું? ખાંડ થઈ ગયા છે રબારીઓ બધા. ખળામાં ઘણા ઢગલા મોટા છે પણ નથી ઘરમાં આવવા દેતા, લઈ લઈને વયા જશે. ઝીણાભાઈ રડવા માંડ્યા. મહારાજને લાગી એવું. મહારાજ કે 10-12 કોઠી ભરાય એટલી દાણા ભરાય એટલા વાસણ તૈયાર રાખજો. મહારાજ 10-12 તગારા ભરાય એટલું નથી, 10-12 કોઠી ભરાય એટલું ક્યાંથી તૈયાર રાખીએ? અને મહારાજે એક પાર્ષદને ચિઠ્ઠી લખીને વિદેશ મોકલ્યો. એ અંગ્રેજ સાહેબનું લંડનની જે સરકાર મોટી એનું નામ હું ભૂલી ગયો. એ પુસ્તક હતો, વાંચીને સંભળાવત આખો પ્રસંગ. 4-5 પાનામાં ગજબની કથા છે, ગણિત જેવી છે. મને આમ વાંચ્યા વગર નથી સમજાવતા આવડતું. પછી એ ભગતને મોકલ્યા અને કે હો કાળા કપડાવાળા મજબૂત તમારા જે હોય પોલીસો એને મોકલજો. એવું કાગળમાં ચિઠ્ઠી લખી અને ભગતનું નામ એમાં લખ્યું છે, એને મોકલ્યો. આકાશ માર્ગે લંડનમાં ગયો અહીંથી. અને ત્યાં જઈને એને ત્યાં ગઈ એની કાગળ એને પહોંચાડ્યો. અને એ કે નાનો હતો, રાજકુમાર હતો, અંગ્રેજ હજી જે રાજા હતો ને એ નાનો હતો. એણે કાગળ વાંચ્યો. એ કે હું ન આવું પણ આને મોકલું છું. બધા બહુ મજબૂત હતા. અને સ્વામિનારાયણ ભગવાન 100 કહેતા હોય, 50 કહેતા હોય, 50 નહીં, હું 200 હથિયારધારીઓ મોકલું. અને ત્યાંથી પછી એ 200 હથિયારધારીઓ વાણમાં બેસીને આવે છે. અને કહેલું કે પોરબંદરને ખાડે ઉતરજો, રાજકોટ આવજો, અને ત્યાંથી પંચાળા તમે 50 બંદૂકધારીઓને મોકલજો. અને ઝીણાભાઈને કહેલું કોઠીઓ તૈયાર રાખજો. ખળામાં દાણા હતા, એ રબારીઓ ઘરે લઈ જવાના હતા. ઢગલા થઈ ગયા હતા ખળા. અને ઓલા જે અંગ્રેજો આવ્યા ને બધા,
એ પોરબંદરનો ખાડે ઉતરવાનું ભૂલી ગયા ને ભૂલા પડ્યા ને આગળ વાણ નીકળી ગયું. અહીંથી ભગવાને એક સમાધિ કરીને આકાશ માર્ગે ભગતને દોડાવ્યા અને એ ત્યાં ગયા હોડમાં. એને કહ્યું કે તમે રસ્તો ભૂલી ગયા, પોરબંદરનો ખાડો તો આ બાજુ પાછું લ્યો વાણ. એ વાણ પાછું લાવી પોરબંદરને ખાડે આવ્યા અને ત્યાંથી ગયા રાજકોટ. રાજકોટ છાવણીમાં હતા અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને કાગળ લખીને ફરી પંચાળાથી મોકલ્યો. આ દર રવિવારે જે રજા રાખવાની ને ઈશ્યુના 10 નિયમમાં આવે છે, રવિવારે રજા જ હોવી જોઈએ. એ આપણે અંગ્રેજનું પકડ્યું છે, આપણું નથી. આપણું હોય તો સોમવારે રજા ન હોય, ગુરુવારે રજા હોય. આપણે અંગ્રેજનું પકડી રાખ્યું. આપણી જે સરકારમાં અકલ જ નથી, એવું હાલે છે. અને પછી તો સંતો બધા અલક્ષ્યપણે ફરતા થઈ ગયા અને આપણો સત્સંગ કમળની જેમ ખીલ્યો. દારૂ, માં ચોરી, વ્યભિચાર, વટાળ વૃત્તિવાળા હતા એ બધાને બધું બંધ કરાવી અને એવો સત્સંગનો રંગ લગાડ્યો, એવો સત્સંગનો રંગ લગાડ્યો. રંગી ઝાલાવાડ, રંગે ગોહિલવાડ, રંગે ગરવે ગુજરાત રે, સતસંગ રંગ લાગ્યો. કીર્તન બહુ સારું પણ મને ભૂલાઈ ગયું. રંગ્યા ગાયક વાડ બોપરે, સતસંગ રંગ લાગ્યો. અને સ્વામિનારાયણ ભગવાને પણ એવા જ હતા ને, મોટા મોટા માથા જ પકડ્યા હતા. એક વજે છે ને સત્સંગે રંગ્યા ને એટલે આખું ગોહિલવાડ આવી ગયું હાથમાં. એક ગાયકવાડને રંગ્યા એટલે આખું વડોદરા આવી ગયું હાથમાં. બાકી ગાયકવાડના માણસો બધા કટ્ટર વિરોધી હતા. અમુક અમરેલી પરગણાનું મહેસૂલ ઉઘરાવનારો બાબા સાહેબ દિવાન એ ગાયકવાડની વિરોધમાં હતો. આમ એનો દિવાન પણ ગાયકવાડ નહોતા ગમતા. આ સ્વામિનારાયણ થઈ ગયા, લ્યો આપણા રાજા સ્વામિનારાયણ થઈ ગયા. એનું થવાતું સ્વામિનારાયણ તો આવો છે, એને તો બાબરો ભૂત વશ કર્યો. એટલે બાબા સાહેબ તો બહુ વિરોધમાં હતો, હરિભક્તોને બહુ હેરાન કરતો. એ વખતે બાપુ રાયજી કરીને આપણા હરિભગત હતા. મેં વાત કરેલી ઘણીવાર તમને બાપુ રાયજીને. અહીંયા શીર સાટે સત્સંગ રાખતા, ચોખ્ખો ધર્માદો કાઢે, બહુ મહાન ભક્ત ભજની હતા. નિયમ ધર્મ અણિશુદ્ધ પાળનારા અને પૈસાવાળી પાર્ટી હતી. વ્યાજ વટાનો ધંધો કરતા. 2 લાખ રૂપિયા એ જમાનામાં વડોદરામાં વ્યાજ વટામાં ફેરવતા હતા. અને આ બાબા સાહેબ દિવાન એને 1 લાખ રૂપિયા તો ખોટા કરાવ્યા હતા બાપુ રાયજીના. અને સ્વામિનારાયણનો વિરોધી. સ્વામિનારાયણ ભગવાનની સવારી થઈને ત્યારે પાવાગઢના બાવા લઈ આવ્યો હતો. એ તાંત્રિક વિદ્યાવાળા. તમારા સ્વામિનારાયણને મારી નાખવાના કે તમે કહેતો હોય એટલે રૂપિયા આપીશ કે. પાવાગઢના બાવાને લાવ્યો હતો એ બાબા સાહેબ. અને મંત્રેલા અડદ લઈને આવેલા. એ બાવા ભગવાન જ્યારે સભામાં બિરાજતા હતા ત્યારે એ બાવા પાછળ આવીને ઉભા રહ્યા, સ્વામિનારાયણ ઉપર અડદ નાખ્યા. સ્વામિનારાયણ ભગવાનને કાંઈ ન થયું.